તો એવી જોગ માયા રવિજીના ખોળે બેટાજી ત્યારે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ વાલું ના તુને મોસાળનો દીકરો છે સાગર આયા સેક્ટર ઇન્સ્પેક્ટર છો તું આ ચાર્જો ઇન્સ્પેક્ટર છે હું મધુડાનો માણસ છું 5-6 પેઢીની મધુડાના માણસ છીએ અને આ સાખરા છે ને સાખરા એ તો અમારા ઝાલાવાડમાંથી આવેલા છે આયા તમે આયા નથી ઝાલાવાડથી આવેલા છે ચાણ સામે જગ હાથ જોડીને ઊભું હોય બાકી ચાણ કોઈ સામે હાથ લાંબો ન કરે એવી કૃપા વરાય વરાય વાળી આય હોનલ આહા એવી હોનલ આવી જાય તો આય હરા કડિયા વાળી હોનલ નો અવતાર એટલે આય મધડા વાળી ભગત બાપુ એમના માતુશ્રીનું નામ ધાનભાઈ અને ધાનભાઈ ના ફુઈબા એટલે હરા કડિયા વાળા હોનલ લખે છે કા હાડડાલ ગડડ ના દે ગડગડી એક મત ગડડ તમ તડડ તોપતી સીધે જડી પરકાંગ ફડડલ ગંગ નાયતા હડડ નારદ હડ હડે ખબર કાંડા ખડખડે માં ખબર કાંડા ખડખડે
ચાર નાની નાની વાતો આપ આગળ રજૂ કરું, કારણ કે બહુ લાંબી વાર્તાઓ તો હવે વહી ગઈ બધી. પેલા અમે કરતા, મેં એકવાર કરણ 4 કલાક ને 20 મિનિટ બોલ્યો હતો, પણ અમે ઓડિયો છે બધું વીવી ગોયલ સાહેબ તમે ઓળખતા, રિટાયર થઈ ગયા, એનો દીકરો ભગીરથ હતા, ડીવાયએસપી છે ભગીરથ, આ એના લગ્નમાં 4 કલાક ને 20 મિનિટ કરણ માથે બોલ્યો. સ્પેશિયલ પ્રોગ્રામ જ કરણ માથે હતો. હવે તો કરણ માથે બોલો તો ટોળા ઉપડે. શ્રોતા ચાહના ચારણની ભવ્ય પરંપરા. ચારણ કેવો હોય સાહેબ? જ્યારે ચારણ હોય ધા નાખી છે સાહેબ, મઢ કદાચ આખો હોય. હું ઘણી વાર કહું છું કે કદાચ ગઢવાળો જો રાજી થઈ જાય, કોઈ રાજા મહારાજા રાજી થઈ જાય ચારણ માથે, એની કવિતા માથે કે એના વીરતા માથે, કોઈ પણ રીતે જો ગઢવાળો રાજી થાય ને તો કદાચ વરસ 2 વરસ 5 વરસ 25 વરસ અરે 100 વરસ ભલે ઉતારી દે, પણ ઈ ગઢવાળો 100 વરસ તમને ઉતારી દે કદાચ, પણ જો મઢવાળી રાજી થાય તો સાહેબ 71 પેઢીઓ ઉતારી દે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ચારણે મઢવાળીને રાજી કરી છે, જોગમાયાને રાજી કરી છે. આ કાગ બાપુ દુલ્લા ભાયા કાગ, એમના માતુશ્રી નામ ધાનબાઈ અમૂલી ગીયડ શાખના ચારણ અવસુરા, એના મોસાળ ભગત બાપુનું અને ચામુંડમાનો નાનો કઈક પ્રસંગ હતો, એમાં બધા ભેળા થયેલા અમૂલી અને ધાનબાઈ પર પધારેલા. અને એ વખતે ધાનબાઈના ખોળામાં 6 મહિનાનો બાળક સૂતેલો, અને પ્રસંગ પૂરો થયો, બધા મહેમાનો વિદાય લેવા બનાવ્યા, તો હરા કડિયા વાળા હોનલ ઉભા થયા કે હાલો ડાયરા જે માતાજી હું જાઉં છું. હરા કડિયા એ ઉભા થયા તો ધાનબાઈની આંખની માઇલમાં આંસુડા આવી ગયા, ધાનબાઈના આંખે આહુ ભરાઈ ગયા. ત્યારે હોનબાઈમાં કીધું, ધાના બાપ ધાના કઈ દુઃખ છે તને, કેમ રો આંખમાં આહુડ કેમ છે? ત્યારે ધાનબાઈ કીધું, ભાઈ બા બીજું તો કઈ નહીં, એ આય હોનલ મારો જે આ દીકરાનો બાપ છે ને તો ભારાડી છે, એને ક્યારે કોકને મારી નાખશે કે એને કોક મારી નાખશે ખબર નહીં, તો મારો દીકરો એવો ન થાય તો હારું, મારો દુલ્લો રહ્યો હારો થાય તો હારું. એટલા માટે આહું આવી ગયા. અને સાહેબ ભેળિયા વાળી હોનલ આમ પાછી વેળી અને ચામુંડમાનો ધૂપ થયેલો ત્યાં ભભૂતિ પડેલી, આમાં વિકે ભભૂતિ લીધી હાથમાં, અને ભભૂતિ લઈ અને કીધું, દાના ક્યાં એનું મોઢું દેખાડતો, અને એ દુલ્લા કાગ માંથી આમ કપડું લીધું અને 6 મહિનાનો દુલ્લો કાગ હુતેલા ધાનબાઈના ખોળામાં અને કપાળમાં ભભૂતિ ચોપડીને કીધું, દાના તારો દીકરો નવખંડ ધરતી માથે નામ રાખશે, જા હોનલની ભભૂતિ કપાળ લગાડું છું. સાહેબ આ આશીર્વાદ આવે છે, ક્યાંથી આવે છે યાર? અને ઈ ભગત બાપુ દુલ્લા ભાયા કાગ, આ ભગત બાપુ નવખંડ ધરતી માથે અમેરિકામાં આવકારો મીઠો આપજો તો સાહેબ ઈ અમેરિકા વાળા રાજી થઈ જાય. કહેવાનો ભાવાત નવખંડ ધરતી એટલે આ સાહેબ ભવ્ય પરંપરા, ચારણની પરંપરા ક્યાંથી આવતી છે? આ જહા બાટીની દીકરી પાથરમાં સાહેબ આગું ક્યાં જાવું? આ કામ આપણે કામ સાહેબ પોતાના દેહના બલિદાન દઈ દે સત્ય માટે, એક ચાણકમાં જાળવવા માટે, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. સ્વામી સચ્ચિદાનંદને મળ્યો ત્યારે મેં સ્વામી સચ્ચિદાનંદને પગે લાગ્યો, પણ બીજી વાર પગે લાગીને કીધું કે આ બીજી વાર એટલે નમસ્કાર કરું છું સ્વામીજી આપને કે તમે મધપૂડો નામનો પુસ્તક લખ્યું ને એમાં ચારણ આયુના તમે ઉલ્લેખ કર્યા છે ને, ત્યારે એ સચ્ચિદાનંદ એમ બોલ્યા હતા કે કવિરાજ કે અમારા જેવા બાવા સાધુ નો કરી શકે ને એક ચાણની દીકરી કરી બતાવે, આ ચાણમાં તાકાત છે સાહેબ. આ સચ્ચિદાનંદ બાબુના શબ્દો હતા, આ રેકોર્ડિંગ પણ થાય છે. કહેવાનો બાવા ચારણની આવી ભવ્ય પરંપરા છે. અને એક વાત યાદ રાખજો, તમે નું ઉજળા હોય ને તો આપણે જોગમાયાના પ્રતાપે ઉજળા છીએ, આપણી ચારણ આયુના પ્રતાપે ઉજળા છીએ આપણે સાહેબ. હા અત્યારે સુખ બાળે તરત સગી જાય, પણ મેં તો કોઈ ચારણની જોગમાયા સોગતા જ ન પાડી. બોલો એનો પહેરવે ન બદલાયો, ભલે ને ગમે એવો દીકરો મોટો હોય તો એને એની રીત ભાઈ ન બદલાયેલી સાહેબ. આપણે એમ થાય વાહ જોગમાયા. મેઘાણીભાઈ લખ્યું છે કે ચારણની આયુમાંથી હું દર્શન કરું છું ને તો ઉદાસીનતા દેખાય છે. મેઘાણીભાઈ લખે છે ચારણની દીકરીઓમાં તો ઉદાસીનતા હોય. શું કામ? તો કે બીજાની દીકરીઓમાં ઘણું બધું તેજ હોય, પણ ચારણની દીકરી માટે એવું ઉદાસીનતાનું તેજ હોય, ઉદાસીન.
શું કામ કે કદાચ હોનાના મેલમાં જાય ને તો ચાંદની દીકરી ઊંસું જોવે નહીં કે તારું જે હોય અમારે અમારો ડેહડો ભલો અંજાય નહીં સાહેબ. એના દીકરા ઈશ્વરદાસજી જેવા થાય, કવિ ખાગ જેવા થાય. આ પરંપરા છે, ભવ્ય પરંપરા ચારણોની સાહેબ. અને મેં કાગેવડ વખતે બોલ્યો છું, કહી દઉં આ ભાઈનો મને કે ખાસ બોલજો. રામસિંહ ભાટી નામનો રાજપૂત અને યાદી હાંધ્યું લઈને નીકળ્યા ભાઈ, લશ્કર નીકળ્યું, ધીરું 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 લશ્કર હાલ્યું જાય. એમાં 500 હાંધ્યું પૂરેલી કે આ કોને હાંધ્યું તો કે ઝરણાનાથની નાથ સંપ્રદાય, જોધપુર મારા સાહેબનો ગુરુદ્વાર એટલે નાથ સંપ્રદાય. અને એ ઝરણાનાથની હાંધ્યું તો કે ભાઈ બાવાને હાંધ્યું શું કર્યું છે લઈ લ્યો ને ભાઈ, આપણે લશ્કરમાં કામ આવે. અને જેસલમેરનો ટીમ્બો, મોટા મોટા પહાડો, એવા વંટોળિયાની ફૂંક લાગે તો સાહેબ ડુંગર આખા ફરી જાય. રાતમાં અહીંયા ડુંગર હોય તો બીજે દી અહીંયા ડુંગર થઈ જાય. એ જેસલમેર રેતાળ પ્રદેશ. અને સાહેબ એ હાંધ્યું લઈ લીધી. અને ઝરણાનાથને ખબર પડે છે કે ભાઈ આપણે હાંધ્યું લઈ ગયા, તે લઈ ગયા બધા. અને 500 સાધુડા નાથ સંપ્રદાયના ધીરા 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 વાહ્યા ખગડ દબાવતા 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 લુણી નદીમાં હાંજ થઈ જાય છે. એ લુણી નદીમાં ઝરણાનાથે ધામો નાખ્યો. આમાં રામસિંહ ભાટીનું લશ્કર પડેલું, આ બાજુ લુણી નદીમાં ઝરણાનાથની જમાયત લાગેલી. એમાં ઉપર વરહાદ વરેહેલો ને ઘોડાપુર હવાર થાય એટલે યુદ્ધ થવાનું હતું. અને ઉપરથી વરહાદ વરેહેલો ઘોડાપુર પાણીનું આવ્યું. પણ ધોધમાર પાણીના ડોળા કોગળા નાખતી નદીઓ જાતી હતી. પણ એ બરોબર ઝરણાનાથની જમાયત પડી હતી ને અહીંયા પાણીના 2 ભાગ થઈ ગયા. પાણીએ જગ્યા દઈ દીધી સાહેબો, સિદ્ધ પુરુષ પ્રકૃતિએ માર્ગ દઈ દીધો. અને આ રાજપૂતાણીને ખબર પડી કે નદીએ માર્ગ દઈ દીધો ઝરણાનાથની જમાયતને. તો હવે જો આ બાવો આવે ને તો આ પૂરું કરી નાખે. એના હવે હથિયાર કાંઈ કામ નહીં, ખાલી બોલે એટલે પૂરું થઈ જાય. આપણા વંશનો રેવા દિયા ઈ બાવો છે. તો કે હવે રામદાન ચાલણને વિનંતી કરો કે આ ચાણ બચાવે, બાકી આમાંથી કોઈ બચાવી નહીં શકે. રામદાન શાખનો લાલ શાખનો ચારણ એ રામદાનને વિનંતી કરે છે રાજપૂતાણી કે કવિરાજ બચાવી લ્યો, તમે અમારા કવિરાજ છો, તમે બચાવો, બાકી આ ઝરણાનાથ પાછો નહીં જાય. હવાર થાય એટલે પૂરું છે અમારું. અને ઈ રામદાન ચાલણ જાય છે ત્યાં. પણ એને ચાણ કોક આપડી ગયેલો કે હું ચાણનું મોઢું નથી જોતું, ઝરણોનાથ કહીએ. પણ હા આપડી જાય ચારણ તો આપડી જાય ગમે કે હું ચારણનું મોઢું નથી જોતું, એટલું ના કીધું. ત્યારે કટાર કાઢી કે બાપુને કયો મને મુલાકાત આપે, મારે વાત કરવી છે. જો બાપુ મને અત્યારે મુલાકાત નહીં આપે તો હું જમર પહેરીશ, હું કટાર પહેરીશ મારા ગળામાં. એને કયો મુલાકાત આપે. અને ઝરણાનાથને એમ થયું કે ચારણ આપણા સાધુ પાસે કોઈ ચારણનું લોહી ઢળે હારું ન કહેવાય. હાલો આડો પડદો રાખો, મોઢું નથી જોવું, શું એને વાત કરવી છે. અને સાહેબ ઝરણાનાથે પડદો રાખ્યો. આ બાજુ રામદાન લાલ શાકનું ચારણ અને છૂટી વાણી બહટીની હો. પેલા તો એવી વાણી છૂટી સાહેબ, જો તે પ્રલંબા જગદંબા આદિ અંબા ઈશરી વદનક જળંબા ચંદ્રબંબા તેજ તંબા તું ખરી હોતા યથા ગંભીર હાકમ અને બધે દાકમ બમણી જગમાઈ પરજા દીઠ જાહર રાશિ આવડ રમણી ઈ ભૈરવે હલ્લા ભલ ભલ્લા ખાક જલ્લા ખેલીએ ઈ ઘર વાળી છૂટી. પણ તારા ઝરણાનાથ નું 1 2 3 અને 4 જન્મ કહી દીધા. હે બાપ, હે નાથ, હે ઝરણાનાથ, તું ઓલા જન્મ આ હતો, તું ઓલા જન્મ આ હતો, તું ઓલા જન્મ આ હતો. 4 જન્મની વાતો ભાંખીને અને ખેંચો પડદો અને બથ ભરી ગયો ઝરણાનાથ. અને ઝરણાનાથે એટલું કીધું, માઈક બાપ ચારણ, હે કવિરાજ, હું તારી માટે પસંદ છું. માઈક બોલે તો સિદ્ધ પુરુષ હતો, જાણી ગયો, એ પોતે જાણતો હતો હું 4 જન્મ ક્યાં હતો. અને આ ભાખવા મંડાણી ભગવતી જોગ માયા હો. ત્યારે રામદાન ને બધ ભરીને એટલું કીધું કે રામદાન તારી માથે આ નાથ પસંદ થયો છે માય. તો કે રામસિંહ ભાટીને માફ કરી દો, જો આ ચારણ કર્મ એ રાજપૂતને માફ કરી દો તમે. તો કે માફ, એને માફ કરી દીધો. મને વીળું આવે છે, તું માગ તારા માટે માગ, હે કવિરાજ તારા માટે માગ. એટલું ત્યાં કીધું ને ત્યારે ચરણોના રામદાન બોલ્યો કે એને કોકે કીધું તું કે બાપુ પાસે એક હાંઢ એવી છે ને ઘોડી એવી છે, પણ એનો જોટો નમળે જોધપુર ઇલાકામાં હો. 2 વસ્તુ કે બાપુ તમારી પાસે 2 વસ્તુ છે, એમાંથી એક આપો. તારે આને એમ થયું કે મારી પાસે રિદ્ધિ છે ને મારી પાસે સિદ્ધિ છે. જો રિદ્ધિ માગે તો ભંડાર ભરી દો, અને સિદ્ધિ માગે તો વચન સિદ્ધિ એને આપી દો. માગ મને મોજ આવે છે. તો કે બાપુ કા ઘોડી આપો ને કા હાંઢ આપો. આહા
એ વીળ દેગડી સીડીથી ઉતરી ગઈ અરે કવિરાજ હવે હા ભાઈ આ 60 અને ઘોડી બે આપી અને ઓલી 560 જે આવવાની છે ને ઈ તને આપી જા હવે પણ કવિરાજ એક વાત તને કહી દઉં બાપુ એક વાત સાંભળી લે કે હમણાં ઘડીક પહેલા તું 4 જન્મની જે વાત કરતો હતો ને ઈ તારી જીભ માથે રંબા આવી હતી ને ઈ અત્યારે વહી ગઈ છે હવે જીભડું રહ્યું ખાલી હવે જા લઈ જા તું ખાલી જીભડું રહ્યું આહા 4 જન્મ જે ભાગતી હતી ને બાપ ઈ વહી ગઈ તો તમે યાદ રાખજો તમારા મારા જીભ માથે કાંઈક રમી રહી છે ઈ વહી નો જાય એની બીક રાખજો બીજું તો સમજ્યા જીભડા તો બધાને છે મારા બાપ પણ ઈ નો વહી જાય એટલે ભગત બાપુ કવિ કાક કે છે કે હે માં કે માણી તારા ખાંડા ને એ ખબર રણમાં કડ ખેડા રે માં આપો બાપ આપો એ માણી તારા ખાંડા ને એ ખબર રણમાં કડ ખેડા એ માં તારો ડારો કાફી થઈ જાય તારે ઘાનો કરવો પડે આમ ડારો કર્યો ને પણ કેવો ડારો કર્યો બાપ કવિ કાગ લખે છે કપર યાદ દબે ભમંડલ ડગમગ ખડડ કપર હાથ દબાવે મન પર યગ ડગ ખડડ 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 કપર કપર ખડડ કપર ખડડ डर गई जाए नजर हर हर कर निर्बल गल तक चल गई जाए पितल हल गई जाए तला तल गिर गल गल फल गई जाए मुंड चल गई जाए चौक तल जडल सुबह चल गई जाए धनगढ़ कर परन गड़न बैंकारम गड़न लसन चिरालर धड़न धड़न धक 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 हल इत गड़ भड़क अलग गड़न बड़ हुस्कत